જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવશું કેરીની ગોટલીનો મુખવાસ. તો આપણે કેરીની ગોટલી બાફી અને પછી તેના ટુકડા કરી અને તૈયાર રાખ્યા છે સૂકવીને. કે કેરીને પહેલાં કેરીની ગોટલીને ભાંગી અને પછી તેને કુકરમાં બાફી દેવાની. બાફી અને પછી આવા નાના નાના ટુકડા આપણે કરી નાખવાના છે અને ત્યારબાદ એને તડકામાં સૂકવી દેવાના છે. જ્યારે સુકાઈ જાય એ પછી એને આપણે વઘાર કરવાનો હોય છે. તો કેરી મુખવાસ બનાવવા માટે એને વઘારવો પડે છે. તો આજે આપણે કેરીની ગોટલીનો મુખવાસ બનાવશું. તો તમે જોઈ રહ્યા છો, આ છે કેરીની ગોટલીનું સુધારેલા ટુકડા. પછી આ હળદર લીધી છે, આ હિંગ છે, આ એમાં ઉમેરવા માટે સંચળ છે અને એને વઘાર કરવા માટે આપણે 1 ચમચી ઘી લીધું છે. તો હવે આપણે એને ગેસ ઉપર મૂકશું. આ રીતે ગેસ ઉપર ઘી મૂકી દીધું છે અને જ્યારે ઘી ગરમ થઈ જાય, વરાળ નીકળવા માંડે એટલે એમાં આપણે હિંગ નાખીશું અને પછી હળદર નાખીશું. ત્યારબાદ એમાં ગોટલી નાખીને હલાવીશું. જો ઘી ગરમ થાય છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં હિંગ નાખી દઈશું. હવે હળદર નાખીશું. અને ત્યાર પછી એમાં ગોટલી ઉમેરી દઈશું અને પછી મિનિટ આપણે હલાવતા દઈશું. આપણે આ ચાકુ વડે કાપી અને ટુકડા કર્યા છે અને ખમણથી ખમણવું હોય તો ખમણ પણ કરી શકાય છે મુખવાસ માટે. અમને લોકોને આ ટુકડા કરેલું ભાવે છે એટલા માટે અમે ટુકડા કર્યા છે. આ રીતે આપણે 5 મિનિટ ગેસ ઉપર રહેવા દઈશું. સરસ રીતે ગોટલી ઘીમાં શેકાઈ ગઈ છે. હવે એમાં સંચળ નાખીશું. જેમ વધારે સંચળ હશે એમ સ્વાદમાં ભાવશે આપણને. ધાણા જીરુંનો ઉપયોગ પણ કરી શકીએ છીએ આપણે. થોડું અમથું ધાણા જીરું નાખશું. હવે ગેસ બંધ કરી દઈશું. તો આપણો કેરીનો ગોટલીનો મુખવાસ તૈયાર છે. આ રીતે પ્લેટમાં કાઢી રાખી દીધો છે અને ગરમ ગરમ છે એટલે એને ઠરવા દેવાનો અને ઠરી ગયા બાદ કાચની બોટલમાં ભરી લેશો એટલે આ મુખવાસ લાંબો સમય સુધી રહી શકે છે, બગડતો નથી અને જમ્યા પછી ખાવામાં પણ બહુ સરસ લાગે છે. આપણે ઘરે મહેમાન આવ્યા હોય તો તેમને પણ આપી શકીએ છીએ.
તો આ રીતે કેરીની ગોઠલીનો મુખવાસ બનાવો. જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય ભોળાનાથ, જય દસનામ વિવી, આરજે ગોસ્વામી.